બંને હાથ પંજા સામસામા ખુલ્લા રાખી આગળ લંબાવો. ધીરે ધીરે હાથ માથા ઉપર લાવો. હળવેથી ઉપર તરફ ખેંચો. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરતાં કરતાં હાથ મૂળ સ્થિતિમાં નીચે લાવો. સ્નાયુઓમાં હળવાશનો સુંદર અનુભવ કરો. હવે ફરી બંને હાથને ધીરે ધીરે માથા ઉપર લાવો. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરતાં કરતાં બંને હાથ મૂળ સ્થિતિમાં નીચે લાવો. રિલેક્સ રિલેક્સ. હવે બંને પગ વચ્ચે થોડું અંતર રાખી ઊભા રહો. ડાબા હાથને ડાબી દિશાથી ધીરે ધીરે માથા ઉપર લાવો. હળવેથી ઉપર તરફ ખેંચી હાથને ધીમે ધીમે ઘડિયાળના કાંટાની જેમ જમણી તરફ લઈ જાઓ. આમ થતાં શરીર કમરમાંથી જમણી બાજુ વળશે અને જમણો હાથ જમીન તરફ જશે. હવે સ્નાયુઓ ઢીલા મૂકી હાથ અને શરીર મૂળ સ્થિતિમાં લાવી દો. હવે જમણા હાથને જમણી દિશાથી ધીરે ધીરે માથા ઉપર લાવો. હળવેથી ઉપર તરફ ખેંચી સ્નાયુઓમાં ખેંચાણ અનુભવી હાથને ધીમે ધીમે ઘડિયાળના કાંટાની જેમ ડાબી તરફ લઈ જાઓ. સ્નાયુઓ ઢીલા મૂકી હાથ અને શરીર મૂળ સ્થિતિમાં લાવો. ફરી ડાબા હાથને ધીરે ધીરે માથા ઉપર લાવો. હળવેથી ઉપર તરફ ખેંચી હાથને ધીમે ધીમે ઘડિયાળના કાંટાની જેમ જમણી તરફ લઈ જાઓ. સ્નાયુઓ રિલેક્સ કરી મૂળ સ્થિતિમાં આવો. ફરી જમણા હાથને ધીરે ધીરે માથા ઉપર લાવો. હળવેથી ઉપર તરફ ખેંચી હાથને ધીમે ધીમે ઘડિયાળના કાંટાની જેમ ડાબી તરફ લઈ જાઓ. મૂળ સ્થિતિમાં આવો. રિલેક્સ રિલેક્સ. હવે બંને હાથને કમર ઉપર પાછળ ટેકવી માથાને ધીરે ધીરે પાછળ તાળો. પહેલા મણકાથી છેલ્લા મણકા સુધી હળવાશથી વળવાનો પ્રયત્ન કરો. કમરના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ ઢીલા મૂકી હવે હળવેથી આગળની તરફ ઝૂકો. જેમને મણકાની તકલીફ હોય તેમણે આગળની તરફ ઝૂકવું નહીં. સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવો. હવે ફરી માથાને ધીરે ધીરે પાછળ તાળો. સ્નાયુઓમાં ખેંચાણ અનુભવો. સ્નાયુઓ શિથિલ કરી હળવેથી આગળ તરફ નમો. સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવો. રિલેક્સ રિલેક્સ. હવે બે પગ વચ્ચે થોડું અંતર રાખી ડાબા હાથના પંજાને ધીરે ધીરે બગલ સુધી ખેંચો. સાથે સાથે કમરમાંથી જમણી તરફ વળતા જઈ જમણા હાથને સીધો ઘૂંટણ સુધી લઈ જાઓ. સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવી જાઓ. હવે જમણા હાથના પંજાને ધીરે ધીરે બગલ સુધી ખેંચો. સાથે સાથે કમરમાંથી ડાબી તરફ વળતા જઈ ડાબા હાથને સીધો ઘૂંટણ સુધી લઈ જાઓ. સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવો. ફરી ડાબા હાથના પંજાને ધીમે ધીમે બગલ સુધી ખેંચો. કમરમાંથી જમણી તરફ વળતા જઈ જમણા હાથને ઘૂંટણ સુધી લઈ જાઓ. સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવો. ફરી જમણા હાથના પંજાને ધીરે ધીરે બગલ સુધી ખેંચો. સાથે સાથે કમરમાંથી ડાબી તરફ વળતા જઈ ડાબા હાથને સીધો ઘૂંટણ સુધી લઈ જાઓ. સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવો. રિલેક્સ રિલેક્સ. હવે કમરના સ્નાયુઓને શિથિલ કરીશું. બંને હાથને હથેલીઓ સામસામી રાખી આગળ લંબાવો. ધીરે ધીરે બંને હાથને ડાબી તરફ પાછળ લઈ જાઓ. કમરના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓને શિથિલ કરતા જઈ મૂળ સ્થિતિમાં આવો. હવે બંને હાથને ધીરે ધીરે જમણી તરફ પાછળ લઈ જાઓ. કમરના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવો.
આ પ્રમાણે ફરી બંને હાથને ધીરે ધીરે ડાબી તરફ પાછળ લઈ જાઓ. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરતા જઈ મૂળ સ્થિતિમાં આવો. હવે ધીરે ધીરે બંને હાથને જમણી તરફ પાછળ લઈ જાઓ. કમરના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવો. રિલેક્સ, રિલેક્સ. હવે બંને હાથ કમર ઉપર ટેકવો. ધીરે ધીરે એડી ઊંચી કરતા જઈ બંને પગના પંજા ઉપર ઊભા રહો. છેક થાપા સુધી પગના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરી એડીને ધીમે ધીમે પાછી જમીન ઉપર લાવો. પગના સ્નાયુઓમાં શિથિલતાનો અનુભવ કરો. ફરી ધીરે ધીરે એડી ઊંચી કરતા જઈ બંને પગના પંજા ઉપર ઊભા રહો. છેક થાપા સુધી પગના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરો. સ્નાયુઓ શિથિલ કરી એડીને ધીમે ધીમે પાછી જમીન ઉપર લાવો. રિલેક્સ, રિલેક્સ. હવે પગના પંજા જમીન ઉપર રહેવા દઈ પગની એડી વારા ફરતી ઉપાડો. એડી ઊંચી થતાં પગ ઘૂંટણમાંથી થોડો વળશે અને એડી નીચે થતાં પગ સીધો થશે. પગના સ્નાયુઓમાં ખેંચાણ અને શિથિલતાનો અનુભવ કરો. આ પ્રમાણે 5 થી 7 વખત કરો. રિલેક્સ, રિલેક્સ. હવે પગ થોડા ખુલ્લા રાખી ઊભા રહો. ખભામાંથી હાથના સ્નાયુઓને ઢીલા કરો. હવે ડાબા હાથને ધીરે ધીરે ઘડિયાળની દિશામાં ગોળ ગોળ ફેરવો. 3 વખત ફેરવો. હવે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 3 વખત ગોળ ગોળ ફેરવો. હવે જમણા હાથને ધીરે ધીરે ઘડિયાળની દિશામાં ગોળ ગોળ ફેરવો. હવે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 3 વખત ગોળ ગોળ ફેરવો. રિલેક્સ, રિલેક્સ. હવે બંને પગ વચ્ચે ખભા જેટલું અંતર રાખો. કમરથી ઉપરનો ભાગ ઢીલો કરી શરીરનું બધું વજન પગ ઉપર અનુભવો. બંને હાથ ખભામાંથી ઢીલા કરી પાછળની તરફ લઈ જાઓ. ત્યાં થોડું દબાણ આપી ઢીલા છોડી દો. હાથ સહજ રીતે ઝોલા ખાતા આગળ આવશે. ફરીથી હાથ શરીરની પાછળ લઈ જાઓ. સહેજ દબાણ આપી અને ઢીલા મૂકી આગળ ઝુલાવો. આમ હાથને 7 થી 8 વખત ઝુલાવતા રહો. હાથમાં